નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ઓસ્કાર ટીવી અને હું છું બાબુસિંહ સોલંકી। મહત્વની વાત કરવામાં આવે તો ખેડા જિલ્લાના કપડવંજમાંથી મોટા સમાચાર બહાર આવી રહ્યા છે અને તે પણ છે ખેડૂતોને પડી રહી હાલાકી અને ખેડૂતોને પડતી મુશ્કેલીના સમાચાર બહાર આવી રહ્યા છે। કપડવંજ વિસ્તારમાં યુરિયા ખાતરની અછતના કારણે ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ છે। ખાતર મેળવવા માટે ખેડૂતોને દુકાનની સામે લાંબી લાઈનો અને કતારોમાં ઊભા રહેવા માટેની ફરજ પડી રહી છે। ખેડૂત અગ્રણીઓનો આક્ષેપ છે છેલ્લા કેટલાય સમયથી ખાતરની ગંભીર અછત ગુજરાતભરમાં છે, જેના કારણે ખેડૂતો પરેશાન બની રહ્યા છે। સમયસર ખાતર ન મળતા ખેતી કાર્ય પર અસર પડી રહી છે અને ખેડૂતોને દૈનિક આર્થિક નુકસાન પણ સહન કરવું પડતું હોય છે। મર્યાદિત સ્ટોક મળતા દુકાનદારો પણ મુશ્કેલીમાં મુકાયા છે, જ્યારે ખાતર ન મળવાથી ખેડૂતોમાં ભારે નિરાશા પણ જોવા મળી રહી છે। દુકાનદારો જણાવી રહ્યા છે કે 10 દિવસમાં માત્ર એક જ ગાડી યુરિયા ખાતર આવી રહ્યું છે, જેના કારણે માંગ મુજબ પુરવઠો શક્ય બની રહ્યો નથી। ખેડૂતો દ્વારા સરકારને માંગ કરવામાં આવી છે કે સમયસર અને પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ થાય તેવી યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે। હાલમાં તો સરકાર સામે પ્રશ્ન ઊભો થયો છે અને પ્રશ્ન ચિહ્ન થયો છે, જેથી ખેતી કાર્યમાં અવરોધ ન આવે ખેડૂતોની માંગ છે। ખાતરમાં અત્યારે એવું હાલત થઈ ગઈ, ખેડૂતો પૂરતા પ્રમાણમાં ખાતર મળતું નથી, સાથી નથી મળતું કે કપાસ જે હતો એ ફેર ગયેલો કાઢી નાખ્યો। કપાસ કાઢ્યા પછી વાવેતર કરવું જ પડે, એટલે ખેડૂતને નુકસાન થાય। એટલે કપાસ ફેર જવાના કારણે અત્યારે ઘઉંનું વાવેતર બહુ ઘણું વધી ગયું છે। એટલે ઘઉંનું વાવેતર વધવાથી, રાયડાનું વાવેતર વધવાથી, દરેક પાકના વાવેતર વધવાથી અત્યારે પૂરતું પ્રમાણમાં ખાતર મળતું નથી। એના માટે અમે સરકારશ્રીને ભલામણ કરી છે કે અમારી સંસ્થાના અમારી મંડળી 1 વર્ષોથી બહુ જૂની છે, પારદર્શક વહીવટ છે, આના મંડળી વધારે ખાતર મળે વધારે પ્રમાણમાં, તો અમારું ખરેખર દરેક ખેડૂતનું ખાતર પૂરતા પ્રમાણસર મળી રહે। આપ શ્રીનું નામ? મારું નામ પટેલ વિનોદભાઈ રામાભાઈ, હું આ કમિટી સભ્ય, આ મંડળીનો કમિટી સભ્ય છું। કપનમાં જે યુરિયા ખાતરની અછત જણાય છે એના માટે તમારે શું કહેવું છે? અમે સોનીપુરા સોમનાથ સેવા સહકારી મંડળીના સેક્રેટરી, અમારી કપડન તાલુકો અને અમારા મંડળીના સભાસદો તથા સ્થાનિક ખેડૂતોની રજૂઆત એવી છે કે કપડન તાલુકામાં અને આજુબાજુના વિસ્તારોમાં ઘઉંનું વાવેતર ઘણું હોવાથી ખાતરની ખૂબ જરૂરિયાત છે। માટે અમારે સરકારની એક જ રજૂઆત છે કે પૂરતા પ્રમાણમાં કપડન તાલુકા અને આજુબાજુના વિસ્તારોમાં ખાતર મળે એ અને અમે સારી રીતે સેવા આપી શકીએ, માટે પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર આવે એવી વ્યવસ્થા કરવા ખૂબ વિનંતી છે।